શું કે નીલાબેન, બસ સરસ. કેવું છે? સારું છે. ક્યાંથી આવો છો તમે? વિસાવદર. વિસાવદર, જુનાગઢ. છું. શું તકલીફ હતી કહો થોડું. સાઈટિકા આખા શરીરનો દુખાવો તો વાની તકલીફ થઈ હતી. 10 વર્ષ થયા. દુખાવો ક્યાં થતો? આખા શરીરમાં આખા થતો, શરીરમાં. બધાય સાંધા. વધારે તકલીફ ડોક અને કમર, ડોક, કમર અને કમર અને ગોઠણ. ગોઠણ. ગોઠણ કમરમાં વધારે તકલીફ થતી હતી. હા, કમર. 8 વર્ષથી 8 વર્ષથી બહુ દવા લીધી હતી. એવું છે. થાકી ગયા દવા લઈ. પછી છેલ્લે અહીંયા તમારી પાસે આવ્યા, ઓપરેશન કરાવો. શેનું ઓપરેશન કરવાનું? કમરનું. કમરમાં MRI તો નતો કરાયો? કરાવ્યો હતો. પહેલા કરાવ્યો તો બહુ રિપોર્ટ કરાવ્યો હતો. ઘણી જગ્યાએ દવા લો એટલે સારું થઈ જાય. દવા લઈએ સારું, પછી છેલ્લે તો દવાથી નતું સારું. રાહત થતી ખાલી. પછી હતું એમને પાછું. પછી એમનો આખો દિવસ રોયા કરતી. આ થયું તો કેવી રીતે? કઈ કામ કરતા કરતા જ થઈ ગયું. એવું છે. અને કામ કરો એટલે વધારે તકલીફ થાય. હા, કામ કરીએ એટલે વધારે તકલીફ થાય. સુવામાં બધી તકલીફ થતી. આવું કેટલા વર્ષ થયેલું? 6 વર્ષ થયા. 6 વર્ષ. 6 વર્ષ થયા. ગમે બધા ડોક્ટરને બતાવ્યા રે. બધાય ડોક્ટરને હોમિયોપેથિક, એલોપેથિક બધી લઈ લીધી. એટલે તમારી પાસે આવ્યો તમે મારા ભગવાન છે. પછી અહીંની ખબર કેવી રીતે પડી? આ વિડિયો પરથી. YouTube માં વિડિયો. હા, YouTube. હા. એટલે એને એમ કીધું કે તમે ત્યાં એકવાર જઈ આવો, પછી તમે ઓપરેશન. પહેલી વખત આવ્યા ત્યારે તો મેં ના પાડી દીધી. હા, તમે ના પાડી. પછી બીજી વાર સારું થઈ ગયું તમને. પહેલી વખત ના પાડવાનું કારણ એવું હતું કે તમારા જે બધા ફાઇલો રિપોર્ટ હતી ને એ પ્રમાણે જોતા હતા ને તો એમાં વા લાગતો. પણ આમ જોઈએ તો તમને વા નથી. તમારો શું રોગ છે ને મને એટલે ટૂંકમાં પછી તમને મટ્યું ને એટલે આઈડિયા આવ્યા. તમને જે તકલીફ છે ને આમાં આપણે સમજીએ. આ છે ને આપણા આ મગજ છે, કરોડરજ્જુ છે, બરાબર? કરોડરજ્જુમાંથી બધી નસો આખા શરીરમાં, આપણા હાથમાં અને પગમાં જતી હોય. હવે શું થાય, તમને અહીંયા અને અહીંયા નસ દબાતી, એટલે હવે વધારે તકલીફ તમને ડોકમાં. તો ડોકમાં નસ દબાવવાને કારણે ત્યાંથી જે બધી નસો જાય ને એ આખા શરીરમાં જતી હોય. તો નસ અહીંયા દબાય અને દુખે આખું શરીર. જેમ વામાં શરીર આખું દુખે ને એવું આખું શરીર. એટલે તકલીફ તમને અહીંયા હતી. એટલે આ રેડી કર્યું ને એટલે બધું રેડી. મેં કોઈ ચમત્કાર નથી કર્યો. અહીંથી નસ દબાવતી હતી એ ખોલી એટલે બધું રેડી થઈ ગયું. તમને એમ કે વાહ મટ્યો. વાહ આપણાથી મટે નહીં. વાહ કોઈથી ના મટે. વાહ એવી વસ્તુ છે કે વાહ છે ને એ સોજાનો રોગ છે. ઇન્ફ્લામેટરી ડિસીઝ કહેવાય. એટલે સોજાનો રોગ છે. એટલે સોજાના રોગમાં શું થાય કે એમાં ફરજિયાત દવા જ લેવી પડે. પણ આવી રીતનું નસ દબાતી હોય, ગાદી ખસી ગઈ હોય, એ જે છે એ મારું કામ. એટલે તમને મટ્યું એનું કારણ તમને વાહ નહોતો. તમને અહીંથી નસ જે દબાતી હતી નહીં હતી, એ નસ દબાતી હતી ને એ આખા શરીરમાં જતી હોય, શરીરમાં કામ સરખું ના કરે એટલે આખું શરીર દુખે. એટલે આને અમારી ભાષામાં કહેવાય ફાઇબ્રોમાઇલ્જિયા. ફાઇબ્રોમાઇલ્જિયા કહેવાય. એટલે આમ આયુર્વેદમાં ઘણા બધા વાહ છે ને એમાંનો એક આ વાહ કહેવાય. પણ એ આને કારણે. એટલે ડોકને રેડી કરી એટલે બધું સરખું થઈ ગયું. પણ અમારા માટે તો તમારી પાસે આવ્યા ને સારું થયું. એટલે હવે રસોઈ બનાવી હોય તો હવે બનાવી લે. હવે બની જાય છે. એવું છે, બધું કામ કરે છે. હા, નીચે બેસવાનું એટલે બંધ રાખવાનું છે કે જે નસ દબાતી કમરમાં અને ડોકમાં એ પાછી ના દબાય. કારણ કે નીચે બેસવાની વસ્તુ એવી છે કે નીચે બેસીએ ને શું થાય કે આપણે દલે કે આવી રીતે બેસીએ એટલે કમર આપણી સીધી રહે, એની ઉપર દબાણ ના આવે, પગ નીચે જતા રહે, આખું શરીર સીધું થાય. હવે જેમ દાખલા કે આવી રીતના બેઠા એટલે આખા પગનો અને અહીંનો બધો વજન અહીંયા અને ખેંચાય બધું. અને આપણી ડોક એવી જ રીતે. એટલે ડોક અને કમર માટે નીચે નહીં બેસવાનું. સીધા બેસીએ તો દબાણ ઓછું આવે એટલે નીચે નહીં બેસવાનું. પણ મેનું શું છે કે આયુર્વેદિક લઈએ, હોમિયોપેથી લઈએ, એલોપેથી લઈએ, એ બધાનો પ્રોપર જગ્યાએ સારું થાય. એવું નથી કે આનાથી બધું આયુર્વેદથી ના મટે, બધું હોમિયોપેથીથી ના મટે, બધું એલોપેથીથી ના મટે, એમ બધું મારાથી પણ ના મટે. બરોબર? મારો જે વિષયમાં જો પ્રોપર આવી ગયું તો મારાથી મટી જશે. એમ આ જે તકલીફ હતી મિકેનિકલ પ્રોબ્લેમ કે મિકેનિકલ પ્રોબ્લેમ એટલે દબાતું હતું, ખસી ગયું હતું, એને છોડ્યું એટલે રેડી થઈ ગયું. હા, સાવ રેડી. એમ એટલે પેલા નહીતર વચ્ચે મને એમ થતું સુસાઇડ કરી લઉં એવું રીતે. આખો દિવસ રોયા કરતી ને રાતના ઉઠીને ગોળી લેતી પેન કિલર. હવે નથી, આટલા મહિના થયા લીધી નથી તમારા પાસે. આવ્યા પછી પેન કિલર નથી લીધી. કાંઈ કોઈ જાતની દવા. નવો અવતાર જેવું થઈ ગયું. હા, નવો અવતાર થઈ ગયો. હવે એવા ખોટા વિચાર નહીં કરવાના.
ભગવાને એવું કહેવાય સારું કર્યું છે. પણ ઘણું આવા તમારી જેવા ઘણા બધા કેસ એવા છે કે જેને મળતું જ ના હોય. ઓપરેશન તમારા કેસમાં છે ને, ખરેખર તમે MRI કરાવો તો ઓપરેશન એ ના થાય. તમે કહો છો ઓપરેશન કરવાનું, પણ કોઈ ડોક્ટર ઓપરેશન ના કરે, કારણ કે એટલું બધું દબાણ જ નથી કે ઓપરેશન કરે. MRI માં એટલું બધું દબાણ ના આવે, દબાણ આવે પણ થોડુંક આવે. ડોક્ટર એમ કે આમાં થોડું ઓપરેશન કરવાનું થઈ જાય. પણ મેઇન વસ્તુ શું છે કે અત્યારે આપણે જે પોઝિશન, અત્યારે નસો ખુલી ગઈ છે, હવે આ પોઝિશનમાં પાછી નસ ના દબાય એટલી પરેજી રાખીએ એટલે આખી જિંદગી કાંઈ ના થાય. બરોબર, કારણ કે આપણે ડોક અને કમર નબળી છે, એને આપણે મજબૂત કરીએ કસરત કરતા કરતા. મેઇન આપણો આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે તમને જે તકલીફ હતી એવી તકલીફ બહુ બધાને છે કે જે દવાઈ લે છે પણ કામ નથી કરતી, ઓપરેશનની જરૂર નથી અને ખોટું સહન કર્યા રાખે છે. તો આવી જે તકલીફ વાળા છે એ આવી કંઈક સારવાર કરાવે અને મટાડે. ખોટી દવા પીધા રાખવી કે ખોટા ઇન્જેક્શન લીધા રાખવા કે ખોટું હેરાન થયા રાખવું કે બહુ ઇન્જેક્શન લીધા, દવા લઉં એટલે પેટમાં આડઅસર થાય, તકલીફ પડે બધી. ઘણા એમ બીવડાવ્યા હતા, બહુ જ બીવડાવતા. ત્યાં જાય એટલે તમને સ્ટ્રોંગ તેલ લગાડે, આમ કરે તેમ કરે, રાડો નખાઈ જાય, તમને રોવાઈ જાય ને, પણ એવું કઈ નથી થતું. બહુ સારું છે. સોજા રહેતા, એમ હાથ પગમાં બધે સોજા રહેતા, સોજા ઘણા ઉતરી ગયા. ઘણા ઉતરી ગયા. મેઇન વસ્તુ એ છે કે દબાણ હતું ને, દબાણને કારણે બધું આખું શરીરમાં જે પરિભ્રમણ ને બધું થતું હોય કે પછી આપણો જે પાવર જતો હોય, પાવર ને બધું ઓછું થતું હોય ને, એટલે બધું શરીરનું સરખું બધું ના થાય. પાવર જવા માંડ્યો એટલે બધું એની બધી રીતે કામ કરવા માંડ્યો એટલે સરખું થઈ ગયું. સવારે તો ઉઠીને મારા માટે ચાલી ન શકતી અહીંયા આવ્યા પહેલા. કોઈ જાતની તકલીફ હવે ચાલો, હવે જ્યાં જવું ત્યાં જાઓ. મેઇન વસ્તુ એ છે ખાસ મીડિયામાં કહેવાનું કે આવી જે તકલીફ છે કે જેને કોઈ નિદાન ક્યારેક ન થતું હોય કે ક્યારેક નસમાં નસ દબાતી હોય પણ ઓછી દબાતી હોય કે જેનું ઓપરેશન ન થતું હોય, એને આવી સારવાર પદ્ધતિ કરાવી, ખોટું હેરાન ના થવું. બરોબર, બીજું કઈ કહેવાનું હોય તો કહો. બીજું એ કે ખાસ કહેવાનું કે કોઈ એટલી બધી તકલીફ નથી થતી કે જેનાથી શરીર આપણું એટલે અહીંયા આવી જાવ, મારા જેવા તકલીફ વાળાને તો ખાસ ભલે.